ને તો ફંડામેન્ટલ્સ બજારના સમજી લઈએ. ગઈકાલે માર્કેટમાં જે ઘટાડા સાથે શરૂઆત થઈ, મજબૂત ક્લોઝિંગ જોવા મળ્યું. માર્કેટ બી ઘણી આપણને એક ખાસ કરીને સુધરતી જોવાય. મિડ કેપ સ્ટોક્સ જે છે એ આઉટપરફોર્મ કરતા આપણને દેખાયા. જે રીતે એક સેટઅપ જોઈ રહ્યા છે ને સાથે જીઓપોલિટિકલ રિસ્ક થોડું તો અત્યારે બજાર બતાવી જ રહ્યું છે. આ બધા વચ્ચે કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો ભારતીય બજાર પર? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. જે પ્રમાણે ગ્લોબલ સેટઅપ થઈ રહ્યું છે ને જે પ્રમાણે ગઈકાલે આપણે ફેડની મીટિંગ જોઈ હતી, વ્યાજદરની અંદર કોઈ જાતનો ફેરફાર નથી થયો. અને જે પ્રમાણે કોમેન્ટ્રી આપણે જો સાંભળીએ તો કોમેન્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લેશનને લઈને અને ગ્રોથને લઈને કન્સર્ન્સ જોવા મળ્યા છે. હું માનું છું કે માર્કેટ અગેન જે ઇન્ટરેસ્ટ રેટ કટ અમેરિકામાં થવાની જે અપેક્ષા હતી એમાં ક્યાંક ને ક્યાંક થોડી બ્રેક આવી શકે છે ને હજી સુધી ટેરિફ પોલિસી શું આવશે એની ક્લેરિટી જે છે એ ફેડ લેવા જઈ રહ્યું છે. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક જે છે એ સેન્ટિમેન્ટલી થોડું નેગેટિવ કહી શકાય. આપણા માટે સારી બાબત એ છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસ જે છે એક લોઅર લેવલ ઉપર સેટલ છે અને એને પગલે ક્યાંક ને ક્યાંક જે છે એ આપણું ઇન્ફ્લેશનના કન્સર્ન્સ જે છે એ થોડા ઓછા જોવા મળી શકે એવી સંભાવના છે. પ્લસ સાથે સાથે તમે જુઓ તો ગઈકાલે જે આપણે યુરોપ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે એનાથી પણ ક્યાંક ને ક્યાંક જે છે એક સેન્ટિમેન્ટ પર્ટિક્યુલરલી એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઓ માટે જે છે એક પોઝિટિવ સાબિત થયું છે. તો હું માનું છું કે માર્કેટની અંદર આજના સેટઅપ અને ગઈકાલનું જે પ્રમાણે આપણે જોયું હતું કે જે ઓપરેશન સિંદૂર લોન્ચ થયું હતું ને ત્યારબાદ જે પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા આવી રહી હતી, માર્કેટ ક્યાંક ને ક્યાંક જે છે એક મિક્સ સિગ્નલ લઈને ચાલી રહ્યું છે. હું માનું છું કે માર્કેટની અંદર અગેન જે આપણે છેલ્લા થોડા દિવસથી જોઈ રહ્યા છે એક રેન્જ બાઉન્ડ કારોબાર જોઈ રહ્યા છે, એક નેરો રેન્જની અંદર કામકાજ જોઈ રહ્યા છે. એ રેન્જમાં કન્ટિન્યુ રહી શકે એવી સંભાવના હાલના તબક્કે વધારે દેખાઈ રહી છે. એક રેન્જ બાઉન્ડ કારોબાર રહી શકે છે. એક મિક્સ સેટઅપ સાથે બજાર જે છે અત્યારે આપણને આગળ વધતું દેખાડી રહ્યું છે. ત્યારબાદ પરિણામના ફ્રન્ટ પર જ્યાં આજે ફોકસ છે, સૌથી પહેલાં નિમેશ શરૂઆત કરીશું કોલ ઇન્ડિયાના કાઉન્ટર સાથે. કારણ કે જે રીતે નંબર્સ કંપનીના જોઈ રહ્યા છે, માર્જિન્સમાં ઘણો સુધાર છે, પ્રોફિટ જે છે એ પણ આપણને એક વધતું જોઈ રહ્યા છે અને એક કહી શકાય કે મિક્સ્ડ સેટ ઓફ નંબર્સ છે, રાધર થોડા સારા પણ કહી શકાય. જે માર્જિન્સમાં એક સુધાર આપણે જોઈ રહ્યા છીએ, આવક થોડું ઘણું ઘટ્યું છે, બાકી નંબર્સ તો એક પોઝિટિવ છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો કોલ ઇન્ડિયા ગઈકાલે જે ક્લોઝિંગ આપણને મજબૂતી સાથે બતાવ્યું છે? કોલ ઇન્ડિયાનું હું કાઉન્ટર જે છે હું માનું છું કે ઘણું સ્ટ્રોંગ કાઉન્ટર છે. પરિણામો જે પ્રમાણે આપણે જોવા મળ્યા છે એક સારા પરિણામો છે ને તમે જુઓ તો કોલ ઇન્ડિયાનો ટ્રેક રેકોર્ડ એક હેલ્ધી ડિવિડન્ડ પેઇંગ કંપની તરીકે છે. જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટની કોલ પોલિસી ચાલી છે ને કોલ ગેસિફિકેશન માટેની જે પ્રોસેસ અત્યારે એ લોકો સ્પીડઅપ કરી રહ્યા છે. હું માનું છું કે લાંબા ગાળા પોઈન્ટ ઓફ વ્યૂથી કોલ ઇન્ડિયાની અંદર ડેફિનેટલી એક સારા લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. વેલ્યુએશન તમે જુઓ તો વેલ્યુએશન ઘણા અત્યારે એટ્રેક્ટિવ વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. એરાઉન્ડ 7ના પી ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. નીચેની તરફ અગર ટેકનિકલ સ્ટ્રક્ચર પણ જુઓ તો નીચેની તરફ 370 360 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા બની રહ્યો છે. હું માનું છું કે રિઝલ્ટ ઘણા પોઝિટિવ છે અને આ રિઝલ્ટના પાર્ટ રૂપે સ્ટોકની અંદર આપણે એક રિકવરી તરફનો મૂવ આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. ઉપરની તરફ હું માનું છું કે 440 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવી શકે છે. એટલે નીચેની તરફ 350નો સ્ટોપ લોસ રાખી અને ચોક્કસપણે ખરીદી કરવાની સલાહ છે. 440 450ના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર કોલ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. 350નો સ્ટોપ લોસ રાખો, 440 450ના ટાર્ગેટ બતાવી શકે છે કોલ ઇન્ડિયા શોર્ટ ટર્મમાં. વિરાટ ફરી કનેક્ટ થઈ ગયા છે. વિરાટ, ટેકનિકલ સેટઅપ બજારનું સમજીએ, કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? તો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતે આપણે યસ્ટરડે સેશનમાં ઓબ્ઝર્વ કર્યું હતું કે ગેપ ડાઉન સાથે ઓપન થતું જોવા મળ્યું અને ત્યાંથી આપણને એક સારી એવી રિકવરી આપણને ઇન્ડિયન માર્કેટમાં બનતી જોવા મળી હતી. પીઅર્સિંગ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે કેન્ડલ સ્ટિક પર અને ક્યાંક ને ક્યાંક એક મોમેન્ટમ જે છે એ ફરીથી બુલિશ સાઇડનું કન્ટિન્યુ થાય એવી અહીંયાથી મોમેન્ટ બનતું એવું લાગી રહ્યું છે. ઉપરમાં કદાચ 24500ની આસપાસનો જે લેવલ છે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. આજે વીકલી એક્સપાયરી પણ છે તો જેને કારણે આ લેવલ ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતો જોવા મળી શકે. પરંતુ જો 24500ના લેવલને સરપાસ કરે છે એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળે છે તો ઉપરમાં 24800 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સ્ટ્રોંગ સપોર્ટ આપણને 24300ની પાસે બનતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક બુલિશ ચાર્ટ સેટઅપ બન્યા છે. 24300ની આસપાસનો લેવલ સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે. 24500 ઇમિડિયેટ હર્ડલ હોય છે. 24500 સરપાસ કરે છે તો ઉપર 24800 સુધીના લેવલ્સ તમને નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે.